આપણે કરવાનો છે કલર. તો આ તિજોરીને જો જૂની થઈ ગઈ છે તેને કલર કરવાનો છે. તો આજે આ વિડીયોમાં હું તમને દેખાડીશ કે કલર કેવી રીતે કરાય અને કેવી રીતે આ તિજોરીને હું જેવી ચમકાવીને નવી એકદમ કરી નાખું છું. તો તમે રિઝલ્ટ એનું જોઈ શકો છો. તો આવું રિઝલ્ટ આપણે કરવાનું છે. તો કે આ રિઝલ્ટ જોવા માટે તમે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહો. અને આ વિડીયોને જો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. હેલો ફ્રેન્ડ, આ છે લોખંડનો કબાટ જે ઘણા ટાઈમથી એને કલર કર્યા વગર રહી ગયો હતો. તો આજે મેં વિચાર્યું કે લાવને આને કલર કરી નાખું. તો આને કલર કરવા માટે મેં આજે કામ લીધું છે હાથમાં. તો આને જો સાઈડમાં ત્યાં બધે પહેલાં જ્યાં જ્યાં વધારે ઉકળી ગયેલું છે ત્યાં પહેલાં કલરનો લગાડી દીધો છે. તે બીજો હાથ આવે તો થોડોક સરસ લાગવા માંડે એટલે મેં બીજો હાથ મારવા ના જરૂર પડે એટલા માટે મેં એને પહેલાં કરી નાખ્યો છે. તો હવે આપણે સ્ટાર્ટ કરીશું કલર કરવાનું કામ. તો પહેલાં શરૂઆતમાં આપણે ઉપરથી કામ ચાલુ કરવાનું છે. તો ઉપર આપણે કલર કરવાનું ચાલુ કરી દીધું છે. તો ઉપર પહેલાં મેં સ્ટાર્ટ કરી દીધું છે કારણ કે ઉપર જો કરીએ તો પહેલાં જો ઉપરનો ભાગ છે તે સુકાઈ જાય અને સરસ દેખાવા લાગે. તો મેં ઉપરથી જ પહેલાં સ્ટાર્ટ કર્યું છે. તો કલર પણ સરસ એવો લાગે છે અને કલર પણ લાઇટ ક્રીમ કલર લીધો છે. તો એટલે કલર સારો લાગે છે. અને સાઈડમાં હવે પાછળનો ભાગ જે છે ત્યાંથી શરૂઆત કરી છે. ઉપરનો ભાગ પણ રેડી થઈ ગયો છે. તો હવે સાઈડમાં જે પાછળનો ભાગ છે ત્યાં આપણે કલર કરવાનું ચાલુ કર્યું છે. તો કલર પાછળનો ભાગ છે ત્યાં પણ હવે કલર અડધા સુધી તો થઈ ગયો છે. તો હવે પણ ત્યાં પણ રિઝલ્ટ સારું જોવા મળે છે. તો તમે જોઈ શકો છો તો કેટલો સરસ એવો કલર દેખાઈ રહ્યો છે. તો હવે આ કલરને આપણે કરીશું. સાઈડમાં અને બધે કલર થઈ ગયો છે. તો હવે અહીંયાથી આપણે શરૂઆત કરી છે અંદરના ભાગમાં. જો અંદરના ભાગમાં પણ કલર કરવાનું મેં થોડું જ્યાં જ્યાં વધારે ઉકળી ગયો હતો ત્યાં પણ કલર કરવાનું મેં સ્ટાર્ટ કરી દીધું છે. તો અંદરના ભાગમાં પણ થોડો કલર કરી દીધો છે. તો સરસ દેખાઈ રહ્યો છે. તો હવે તિજોરીનું જે લુક છે તે બહુ જ સરસ દેખાવા માંડ્યું છે. તો હવે કેટલો સરસ આમ કલર દેખાઈ રહ્યો છે તમે જોઈ શકો છો વિડીયોમાં. તમને મારા વિડીયો જો ગમે તો તમે વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને મને સપોર્ટ કરજો. તો આ જો કબાટ કેટલો સરસ દેખાઈ રહ્યો છે અને ક્રીમ કલર પણ સરસ એવો દેખાઈ રહ્યો છે. પહેલાં મેં કલર લીધો થોડોક પીળા જેવો હતો તો મેં થોડોક કલર ચેન્જ કરી દીધું છે. તો હવે તેનું તમે છેલ્લું રિઝલ્ટ જોઈ શકો છો. લાસ્ટમાંથી તિજોરી કેવી સરસ લાગી રહી છે. તો કેવો મસ્ત નવો કબાટ થઈ ગયો છે. જ્યારે અત્યારે હાલ કબાટ દુકાનમાંથી લાવ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. કેવો સરસ કબાટ લાગે છે. તમે પણ જોઈ શકો છો કેવો રિઝલ્ટ સરસ આવે છે. તો આ રીતે આપણે નવી તિજોરીને આપણે કલર કરીએ તો નવી એકદમ નવી થઈ જાય છે. તો ઘણા ટાઈમથી વિચાર્યું હતું કે આને કલર કરીશ. તો આજે કલર કરીને મેં ફાઇનલ કરી નાખ્યું છે. તો તમે જોઈ શકો છો કેટલી એકદમ નવી નક્કોર તિજોરી થઈ ગઈ છે. તો હવે કેવો સરસ દેખાઈ રહી છે. તો તમે જોઈ શકો છો કે